હેલો એવરીવન, હવે આપણે આજે આરએલસી સિરીઝ સર્કિટ જે છે એની અંદર રેઝોનન્સ કન્ડિશન જે છે એ ડિસ્કશન કરીશું અને આરએલસી સિરીઝ સર્કિટ જે છે એની અંદર અમુક ટર્મ્સ જે ફાઇન્ડ કરીશું. એના પછી હવે આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરશું જેમનું નામ છે પોલીફેઝ સર્કિટ. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આરએલસી સિરીઝ સર્કિટ કોને કહેવાય? આરએલસી સિરીઝ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ આર, ઇન્ડક્ટર એલ અને સી ત્રણેય આપણે સિરીઝમાં કનેક્શન કરી દીધેલા છે. એની સાથે મેં એક વોલ્ટેજ સોર્સ જે છે એ પણ કનેક્શન આપેલું છે. અહીંયા હવે તમને 3 વોલ્ટેજ ડ્રોપ જે છે એ જોવા મળે છે. એક વોલ્ટેજ ડ્રોપ જે છે એમનું નામ આપી દઈએ આપણે, રેઝિસ્ટરની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થાય એમને નામ આપી દઈએ આપણે વીઆર. ઇન્ડક્ટરની એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય એને નામ આપી દઈએ વીએલ. કેપેસિટરની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થાય એને નામ આપી દઈએ આપણે વીસી. બરાબર. ચાલો હવે આગળ વધીએ. તો આપણે અત્યાર સુધી એવું કરતા હતા કે અલગ અલગ રેઝિસ્ટર અને ઇન્ડક્ટર લઈ અને સિરીઝ સર્કિટ જે છે બનાવતા હતા. એના પછી આપણે આર અને સી સર્કિટ ડિસ્કશન કરી, એના પછી એલસી સર્કિટ જે છે એ ડિસ્કશન કરી. હવે આપણે આરએલસી જે છે એ સિરીઝ સર્કિટ જે છે એની અંદર આપણે ડિસ્કશન કરીશું. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો કે આકૃતિ 2.26માં, એટલે આ જે આ ફિગર તમે જોઈ શકો એ પ્રતિરોધ આર, ઇન્ડક્ટર એલ અને કેપેસિટર સીને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. હવે હું દરેક પર્ટિક્યુલર ઇન્ડક્ટર અને કેપેસિટર માટે એમના આપણે અવરોધ જો લખવા હોય તો કઈ રીતે લખી શકાય કે એક્સએલ બરાબર ઓમેગા એલ આપણે લખી શકીએ. તમને ખબર જ છે એક્સએલ બરાબર શું લખી શકીએ? ઓમેગા એલ. ને ઓમેગા બરાબર શું મૂકવાનું હોય તમારે? 2πf. એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ બરાબર શું મળે છે? 2πfl. એવી જ રીતે તમને એક્સી બરાબર તમે શું લખી શકો? 1/2πfc. આ બંનેમાં આટલો તફાવત છે, ખાસ જોવાનું ભૂલતા નહીં. ઘણીવાર તમે એવું કરશો એક્સી બરાબર 2πfc લખી નાખશો, એ ભૂલ ના થાય. બરાબર. ચલો, બેયના આપણે આને જે નામ આપી દઈએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને આને નામ આપી શકીએ કેપેસિટિવ રિએક્ટન્સ, જે ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઘણીવાર ડિસ્કસ કરી ચૂક્યા છે. હવે આ બંનેનું નેટ રિએક્ટન્સ કેટલું થશે? બંનેનું નેટ રિએક્શન્સ માટેનું સૂત્ર છે નેટ રિએક્ટન્સ જે છે એના બરાબર એક્સએલ માઇનસ એક્સી તમે લઈ શકો. બરાબર. હવે આપણે અહીંયા ફાઇન્ડ કરવાનો છે ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ માટેનું સૂત્ર શું છે આપણી પાસે? ઇમ્પિડન્સ ઝેડ બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી એનો સ્ક્વેર. એટલે તમને શું મળે છે? તો કે ઇમ્પિડન્સ મળી જાય. બરાબર. આટલું સમજાઈ ગયું? ખૂબ જ સરળ છે આરએલસી સિરીઝ સર્કિટ. આર, એલ અને સીને સિરીઝમાં કનેક્શન કર્યા. એ કર્યા પછી ત્રણેયના વોલ્ટેજ ડ્રોપ મળ્યા વીઆર, વીએલ અને વીસી. આ શું છે? તો કે આ વોલ્ટેજ ડ્રોપ જે છે આ ત્રણેયની અંદર થાય છે. બરાબર. ચાલો, એના પછી હવે આપણે જોઈએ તો આ સર્કિટની અંદરથી પસાર થતો કરંટ કેટલો હશે? આ સર્કિટની અંદરથી પસાર થતો કરંટ I બરાબર V/Z વડે દર્શાવી શકીએ. જેમાં આપણે Z બરાબર શું લખી શકીએ? Z બરાબર અંડરરૂટની અંદર તમે શું લખી શકો? તો કે આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી એવું તમે લખી શકો. બરાબર. ચલો, જે આપણે ઇમ્પિડન્સની ખાલી વેલ્યુ મૂકવાની હતી એ આપણે અહીંયાથી લઈ અને મૂકી શકીએ. હવે આપણે જોઈએ પ્રતિરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ. પ્રતિરોધ એટલે રેઝિસ્ટર આર.
રેઝિસ્ટર આર प्रतिरोधમાં થતો વોલ્ટેજ ડ્રોપ વીઆર બરાબર આઈઆર કરંટ વેક્ટરના ફેઝમાં છે। આ શું કહેવા માંગે છે? જો અહીંયા 3 સર્કિટ બને છે, એક રેઝિસ્ટિવ બને છે, બરાબર, ત્રણે અલગ કરી નાખો તમે, એક તો એક રેઝિસ્ટિવ બને, એક ઇન્ડક્ટિવ બને અને એક કેપેસિટિવ બને। 3 પ્રકારની સર્કિટ તમને અહીંયા જોવા મળે છે। હવે હું શું કરું, અહીંયા એક લાઈન ડ્રો કરું। સિરીઝ સર્કિટ હોવાથી કરંટને હું શું લઈ લઉં તો કે કોમન લઈ લઉં છું। હવે આપણે ખબર છે રેઝિસ્ટિવ સર્કિટની અંદર વોલ્ટેજ અને આ કરંટ બંને ઇન ફેઝ હોય છે। ઇન ફેઝ એટલે એ જ લાઈન ઉપર આપણે ડ્રો કરવાના હોય છે, એટલા માટે મેં અહીંયા ડ્રો કર્યા છે આઈ અને એની ઉપર અહીંયા વી આર, બરાબર। ચલો એ તમે જોઈ શકો છો। હવે સીધી અહીંયા એના પછી આપણે જોઈએ આગળ, ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ વીએલ બરાબર આઈએક્સએલ છે, બરાબર, એ સાચું છે। આપણે શું લખી શકીએ, વીએલ બરાબર આઈએક્સએલ છે, જે કરંટ વેક્ટર કરતાં 90 ડિગ્રી કેવો છે, આગળ છે, જેને આપણે કોના વડે દર્શાવેલો છે તો કે વેક્ટર એ બી વડે દર્શાવેલો છે। ચલો આ તમે અહીંયા જોઈ શકો, થઈ ગયું। હવે વોલ્ટેજ ડ્રોપ લઈએ વીસી બરાબર આઈએક્સસી। હવે એની અંદર કરંટથી 90 ડિગ્રી પાછળ છે, વીસી બરાબર શું લખી શકીએ, આઈએક્સસી। હવે વોલ્ટેજ જે છે કરંટ કરતાં કેટલો છે, 90 ડિગ્રી જે છે એ આપણે પાછળ લેવાનો છે, બરાબર। પણ જ્યારે કેપેસિટિવ સર્કિટ હશે ત્યારે કરંટ હંમેશા 90 ડિગ્રી આગળ આવે છે, જેને વેક્ટર બીસી વડે દર્શાવેલો છે। ચાલો આ તમે અહીંયા જોઈ શકો, બરાબર। વેક્ટર ઓસી એ સર્કિટને આપેલા વોલ્ટેજ છે। હકીકતમાં આ સર્કિટને આપણે બીજી રીતે પણ ડ્રો કરી શકો, તમારે આમ સિમ્પલ પહેલાં ડ્રો કરી નાખવાની, વી આર આઈઆર, બરાબર, આટલું તો થઈ ગયું ડ્રો। અહીંયા તમારે કરંટ લખી નાખો આઈ। હવે કરંટ આઈ કરતાં ઇન્ડક્ટિવ સર્કિટ હોય એની અંદર વોલ્ટેજ જે છે એ હમણાં પાછળ હશે, તો આ વીએલથી આ આઈ જે છે એ પાછળ આપણે ડ્રો કરી નાખવાના, અહીંયા વીસી ડ્રો કરી નાખવાના। તો કેપેસિટરની અંદર વોલ્ટેજ જે છે એ કરંટ કરતાં કેવા હોય તો કે પાછળ હોય, એટલે આપણે અહીંયા આગળ બતાવ્યા છે કરંટને, બરાબર, લીડિંગ કરંટ હશે એટલા માટે, બરાબર। તો આ રીતે પણ તમે સર્કિટ ડ્રો કરી શકો, બરાબર। વોલ્ટેજ વી અને કરંટ આઈ વચ્ચે ફેઝ એંગલ 5 છે। હવે તમને અહીંયા ફેઝ એંગલ જે છે એ પણ તમે જોઈ શકો છો, બરાબર। આકૃતિ 2.27 એમાં એક્સેલની કિંમત, પેલી જે ફિગર જે છે આ ફિગરની ડિસ્કશન થાય છે। એ ફિગરની અંદર શું છે, એક્સેલની કિંમત એક્સી કરતાં વધારે છે તેમ ધારવાની છે અને ડાયાગ્રામ દોરવાનો છે। આથી વોલ્ટેજ ડ્રોપ વીએલની કિંમત વીસી કરતાં કેવી મળે છે તો કે વધારે મળે છે। આપણે કન્સિડર કરવાનું છે કે વીએલ કરતાં વીસી વધારે, અથવા તમે એવું કહી શકો એક્સેલ જે છે એક્સી કરતાં મોટા, એમ એ રીતે। જો અહીંયા તમે જોઈ શકો એક્સેલ ઇઝ ગ્રેટર દેન એક્સી પહેલી ફિગરની અંદર। પરિણામે કરંટ વેક્ટર આઈ વોલ્ટેજ વેક્ટર વી કરતાં 5 ડિગ્રી પાછળ છે। પરિણામે તમને શું થાય, કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં કેટલો છે તો કે 5 ડિગ્રી પાછળ બતાવે છે, એ આપણે જોઈ શકીએ। આ આપણા કરંટ, આ આપણા વોલ્ટેજ કરતાં કેટલો પાછળ તો કે 5 ડિગ્રી જે છે એ પાછળ બતાવે છે, બરાબર। આ ટ્રાયેંગલ તમારે ધ્યાનમાં લેવાનો હોય। આ જે છે આપણો કરંટ છે, આ આપણો અહીં વોલ્ટેજ છે, તો વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી પાછળ, બરાબર। આ વી જે છે એ કાઢી નાખવાનો તમારે, બરાબર। આ વીનો કંઈ જરૂર છે નહીં, અહીંયા ડ્રો કરી નાખો તો તમારે ચાલે, બરાબર। આકૃતિ 2.27bમાં એક્સીની કિંમત જે છે એક્સેલ કરતાં વધારે છે એવું આપણે ધારવાનું છે। આથી
વીસીની કિંમત જે છે એ વીએલ કરતાં કેવી છે તો કે વધારે છે। હવે આને લીધે કરંટ જે છે એ વેક્ટર વોલ્ટેજ કરતાં કેટલા ડિગ્રી આગળ છે તો કે 5 ડિગ્રી આગળ આવે છે એ આપણે જોઈએ। બીજી ફિગર તમે જોઈ શકો, આની અંદર આ કરંટ છે એ 5 ડિગ્રી કેવું છે તો કે આગળ છે કોના કરતાં તો કે આ વોલ્ટેજ કરતાં। તો આમ તમારે અહીંયા કન્ડિશન લેવાની કે બે કન્ડિશન તમે લઈ શકો। જો તમને પહેલી કન્ડિશન તમે લેશો XL ઇઝ ગ્રેટર ધેન XC તો તમારે આ ફિગર આવશે, અને XC ઇઝ ગ્રેટર ધેન XL લેશો તો તમારે આ ફિગર આવશે। પહેલી ફિગરની અંદર કરંટ I કરતાં વોલ્ટેજ જે છે આ વોલ્ટેજ એ કેટલા ડિગ્રી આગળ છે તો કે 5 ડિગ્રી, જે અહીં દર્શાવેલું છે। જ્યારે આ ફિગર બીજી ફિગર જે છે એની અંદર આ કરંટ જે છે એ તમારો વોલ્ટેજ કરતાં કેવો છે તો કે આગળ છે કેટલા ડિગ્રી તો કે 5 ડિગ્રી। તો આ તફાવત રહેશે, ખાસ જોઈ લેવાનું, બરોબર। હવે આપણે જોવાનું છે કે સિરીઝ રિઝોનન્સ કોને કહેવાય અને સિરીઝ રિઝોનન્સની ઘટના કોની સાથે સંકળાયેલી છે, ક્યારે સિરીઝ રિઝોનન્સની ઘટના બને છે, આના ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીશું। હવે દરેક જીટીયુની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન તમારે ફરજિયાત પૂછાય છે, બરાબર। હવે જો અહીંયા જોવા જઈએ આપણે તો ધારો કે પ્રતિરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને સિરીઝમાં જોડવામાં આવેલા છે। આપણે શું કરવાનું છે કે ધારો કે પ્રતિરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને સિરીઝમાં જોડવામાં આવેલા છે, જે તમે અહીંયા જોઈ શકો છો, અને જોડાણને વેરિયેબલ ફ્રીક્વન્સી એસી સોર્સમાંથી સપ્લાય આપવામાં આવે છે। એને તમારે શું કરવાનું છે કે અહીંયા આપણે સપ્લાય વોલ્ટેજ જે છે એ આપવામાં આવે છે। હવે સપ્લાયની ફ્રીક્વન્સી શું કરવામાં આવે છે, ધીમે ધીમે આપણે વધારવામાં આવે છે। સપ્લાયની ફ્રીક્વન્સી હું શું કરું છું, ધીમે ધીમે આપણે ઇન્ક્રીઝ કરવાની છે, બરોબર। ફ્રીક્વન્સીના વધારા સાથે રેઝિસ્ટન્સની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી। હું જો ફ્રીક્વન્સીમાં ચેન્જ કરું તો રેઝિસ્ટન્સમાં કાંઈ ચેન્જ થતું નથી। શું કામ કે રેઝિસ્ટન્સનું ઇક્વેશન છે R બરાબર V/I, એટલે આપણે અહીંયા રેઝિસ્ટન્સ જે છે એ ફ્રીક્વન્સી સાથે સંકળાયેલ નથી, જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર એ બંને ફ્રીક્વન્સી સાથે સંકળાયેલા છે। એટલે કે ઇન્ડક્ટર માટે જો લખીએ તો XL બરાબર ઓમેગા L આપણે ખબર જ છે, અને ઓમેગા બરાબર 2πf થાય એ પણ આપણે ખબર છે। તો જો ફ્રીક્વન્સીની વેલ્યુમાં વધારો કરીશ તો XLની વેલ્યુમાં પણ વધારો થવા લાગશે। પરંતુ આના ઉપરથી એક આપણે માલુમ પડે છે કે કેપેસિટિવ રિએક્ટન્સ XCની વેલ્યુ બરાબર આપણે આવું લખી શકીએ 2πfc। જો હું ફ્રીક્વન્સીની વેલ્યુમાં વધારો કરીશ તો કેપેસિટન્સની વેલ્યુમાં ઘટાડો થાય છે। આમ જોતા ખ્યાલ આવી જાય તમને કે જો હું ફ્રીક્વન્સીમાં વધારો કરીશ તો XLમાં પણ શું થશે, વધારો થશે, અને જો હું ફ્રીક્વન્સીમાં વધારો કરીશ તો XCની વેલ્યુમાં શું થશે તો કે ઘટાડો થશે। તો એવું બનશે કે જેમ જેમ હું ફ્રીક્વન્સી વધારતો જઈશ એમ XLનું મૂલ્ય વધતું જશે અને XCનું મૂલ્ય જે છે એ ઘટતું જશે, બરાબર। એક સિચ્યુએશન એવી આવશે, કેવી સિચ્યુએશન એ આપણે જોઈએ। માની લ્યો અહીંયા કોઈ એક જે છે બે માણસ ઊભેલા છે, માણસ 1 અને માણસ 2, અહીંયાથી બે શરૂઆત કરે છે હાલવાની, આ બીજો માણસ પણ હાલવાની શરૂઆત કરે છે। એક પરિસ્થિતિ એવી આવે કે બે જો સરખા ચાલતા હોય તો અહીં સેન્ટર પોઈન્ટ ઉપર ભેગા થઈ જશે, બેયની વેલ્યુ કેવી થઈ ગઈ, સરખી થઈ જાય। મીન્સ કે આને 5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કાપેલું છે અને આને 5 કિલોમીટર ડિસ્ટન્સ જેટલું કાપેલું છે, બરોબર। તો બે શું થશે, ભેગા થઈ જશે। તો આમ XL અને
છે એ એક્સી જેટલો થશે, બે સમાન થઈ જશે, ત્યારે આ કન્ડિશન જે નિર્માણ પામશે એને કઈ કન્ડિશન કહેવાય? રેઝોનન્સ કન્ડિશન કહેવામાં આવે છે. સમજાઈ ગયું? આપણે જોઈ લઈએ હવે થિયરી. XL બરાબર 2πfL માટે જેમ ફ્રીક્વન્સીમાં વધે છે તેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે આ બરાબર, અહીં XL છે એને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. અને XC બરાબર 1/2πfC માટે જેમ ફ્રીક્વન્સીમાં વધારો થાય છે તેમ કેપેસિટિવ રિએક્ટન્સ પણ ઘટે છે. એટલે વચ્ચે એક એવી ફ્રીક્વન્સી આવે છે કે જે વખતે XL અને XC ની કિંમત કેવી થાય છે? તો કે સરખી થાય છે. બરાબર, મેં કીધું એવી રીતે બંનેની ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આવશે ત્યારે એની રેઝોનન્સ કન્ડિશન કહી શકાય. જ્યારે સિરીઝ RLC સર્કિટમાં XL અને XC ની કિંમત સરખી થાય છે તે ફિનોમિનાને સિરીઝ રેઝોનન્સ કહે છે. આ ફિનોમિનાને કઈ કન્ડિશન કહે છે? સિરીઝ રેઝોનન્સ કહે છે. જે ફ્રીક્વન્સી એ રેઝોનન્સ થાય છે એ ફ્રીક્વન્સીને રેઝોનન્સ ફ્રીક્વન્સી કહે છે. હવે રેઝોનન્સ ફ્રીક્વન્સી જે છે એ આપણે ખબર છે નહીં. રેઝોનન્સ ફ્રીક્વન્સી કઈ રીતે મેળવવી એ આપણે હવે જોવાનું છે. પણ ઇન શોર્ટ, રેઝોનન્સ કન્ડિશન કોને કહેવાય? તો કે જ્યારે XL અને XC બે સમાન થઈ જાય ત્યારે રેઝોનન્સની ઘટના બને છે. હવે અહીંયા વેલ્યુ મૂકીએ. XL બરાબર તમે શું લઈ શકો? 2πfL અને XC બરાબર શું લખી શકો? 2πfC. બરાબર, હવે આપણે આગળ વધીએ. આમાં રેઝોનન્સ કન્ડિશન જે છે આપણે અહીંયા લઈ લીધેલી છે. બરાબર, હવે આ f ને હું અહીંયા લઈ લઉં, આની સાથે ગુણી નાખું એટલે f² થઈ જશે. 2π ને આની સાથે ગુણાકાર કરી નાખો એટલે શું થઈ જશે? 2π² અને ઇન્ટુ LC. આવું તમને મળશે. આ ઇક્વેશન તમને મળે છે. આ ઇક્વેશન ઉપરથી f² માંથી જો f લઈ લો તો 1 નું અંડર જે તમે રૂટ 1 નો સ્ક્વેર કરો તો 1 થશે રૂટ અંડર રૂટમાં. 2π² માંથી થઈ જશે 2π. LC જે છે એ અંડર રૂટમાં આવી જશે. ચાલો, થઈ ગયું આ રીતે. તો આ રીતે રેઝોનન્સ ફ્રીક્વન્સીનું ઇક્વેશન આ કહી શકાય. રેઝોનન્સ ફ્રીક્વન્સી FR બરાબર 1/2π √LC જે અહીં જોઈ શકો છો. આને કઈ ફ્રીક્વન્સી કહેવાય? રેઝોનન્સ ફ્રીક્વન્સી. ક્યારે ક્રિએટ થાય છે? જ્યારે XL બરાબર XC થાય છે ત્યારે. કઈ રીતે રેઝોનન્સ ફ્રીક્વન્સી મેળવાય? તો કે આમાં વેલ્યુ મૂકી અને રેઝોનન્સ ફ્રીક્વન્સી જે છે હું મેળવી શકું. બરાબર, આ ફ્રીક્વન્સીને f0 થી દર્શાવવામાં આવે છે. રેઝોનન્સ વખતનો વેક્ટર ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલો છે, પણ આ આપણે OS ડાયાગ્રામની જરૂર છે નહીં. તમારે માત્ર આ ઇક્વેશન સુધી તમને આવડી જવું જોઈએ. બરાબર, અને VL બરાબર શું લખી શકીએ? 20 એકબીજાને શું કરી દઈએ છીએ? કેન્સલ કરી દઈએ છીએ. હવે આનો ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો હોય તો આ ઇમ્પિડન્સ મળી શકે. Z બરાબર RLC સર્કિટ હોય તો R² + XL - XC એનો સ્ક્વેર. પણ આપણે બધાને ખબર છે કે જો XL બરાબર XC હોય ત્યારે રેઝોનન્સ કન્ડિશન થતી હોય તો XL - XC બરાબર 0 થઈ શકે. આને આ સાઈડ લઈ લીધા, સાઈડ ચેન્જ કરી નાખી તો XL - XC બરાબર શું થઈ શકે? આ રીતે આમ હોય એમાંથી આની સાઈડ ચેન્જ કરી નાખો એટલે XL - XC અંદર સાઈડ લઈ લીધા એટલે અહીંયા 0 થઈ જાય. હવે અહીંયા તમે 0 મૂકો આ સૂત્રની અંદર એટલે સર્કિટમાં વધશે માત્ર ને માત્ર R. એટલે કે રેઝોનન્સ કન્ડિશનની અંદર ઇમ્પિડન્સ કેટલો હશે? તો કે R જેટલો ઇમ્પિડન્સ હશે. બરાબર, માત્ર ને માત્ર પ્રતિરોધ હશે. અને એનો કરંટ ફાઇન્ડ કરવો હોય તો આ ઇક્વેશન ઉપરથી તમને મળી શકે. બરાબર, આ આપણે જરૂર છે નહીં, આ કાઢી નાખજો, વાંધો નહીં. તમારે આ કરંટનું સૂત્ર યાદ રાખવાનું. ઇમ્પિડન્સ Z બરાબર R છે,
XL બરાબર XC એટલે રેઝોનન્સ કન્ડિશન, બરાબર. હવે આપણે આજે એના પછી જોઈએ તો ઘણીવાર તમને એવું એ પૂછાય કે સિરીઝ સર્કિટનું ક્યુ ફેક્ટર મેળવો. તો સિરીઝ સર્કિટના ક્યુ ફેક્ટર મેળવવા માટે આપણે શું કરવાનું છે? XL અપોન R તમે લઈ શકો છો. XL બરાબર ઓમેગા L તમે અહીંયા લખી શકો છો. તો આ બંનેના રેશિયાને તમે ક્યુ ફેક્ટર અથવા તો ક્વોલિટી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે રેઝોનન્સ ફ્રીક્વન્સી તમને આપેલી હોય F0 બરાબર 1/2πLC, તો એના ઉપરથી તમે હવે અહીંયા આપણે કરીએ ઓમેગા 0 મેળવીએ તો શું થશે? 1/LC. તો ક્વોલિટી ફેક્ટર મળશે એ તમને કેટલો મળશે? તો કે 1/R√LC. આમાં છે નહીં, બીજું કશું છે નહીં, માત્ર ને માત્ર જે છે ઇક્વેશનની અંદર તમારે વેલ્યુ મૂકી દેવાની છે. આની તમારે કોઈ જરૂર છે નહીં. ક્યુ ફેક્ટર બરાબર તમે શું લખી શકો? 1/R√L/C, બરાબર. અહીંયા જે છે ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ? ઓમેગા બરાબર આપણે 2πf એવું આપણે લખી શકીએ, બરાબર. ચાલો, તો આ રીતે આપણે ક્યુ ફેક્ટર જે છે એ મેળવી શકીએ. હવે પછીનું જે ચેપ્ટર છે, ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર જે છે એ આપણે કમ્પ્લીટ કરી ગયા છે. એના એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયા છે. અલગ અલગ પ્રકારની આપણે સર્કિટ જે છે એ પણ આપણે ડિસ્કશન કરી ગયા છે. પહેલા ચેપ્ટરની અંદર તમે ફંડામેન્ટલ જે છે એ ભણી ગયા છો, જ્યારે બીજા ચેપ્ટરની અંદર સિરીઝ સર્કિટ કોને કહેવાય એના વિશે આપણે ડિસ્કશન કરી. હવે આપણે થર્ડ ચેપ્ટર જે છે AC પેરેલલ સર્કિટ એ આપણે હમણાં બાકી રાખી દઈએ. અત્યારે આપણે ચાલુ કરવાનું છે પોલીફેઝ સર્કિટ, બરાબર. આ ચેપ્ટર જે છે એ આપણે ડિસ્કશન કરવાની છે. સૌથી પહેલાં આપણે જોઈએ પોલીનો મતલબ શું થાય, બરાબર. પોલી એટલે એક કરતાં વધારે હોય એને શું કહેવાય? પોલી કહેવામાં આવે છે. એક કરતાં વધારે જો હોય તો એને શું કહેવાય? પોલી કરતા હોય છે. અહીંયા શું છે? ફેઝ. એક કરતાં વધારે ફેઝ હોય તો એને શું કહેવાય? પોલીફેઝ સર્કિટ હોય. માત્ર એક જ ફેઝ હોય તો શું કહેવાય? તો સિંગલ ફેઝ કહેવાય. શું કહેવાય? તો સિંગલ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. આમ બે પ્રકારની સર્કિટ છે, એક સિંગલ ફેઝ સર્કિટ છે અને બીજી જે છે એ 3 ફેઝ સર્કિટ છે, બરાબર. આપણે ઇલેક્ટ્રિકલની અંદર ઘરમાં જે યુઝ થાય એ બધું સિંગલ ફેઝ કહેવાય. જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર પાવર યુઝ કરીએ એ કયો પાવર હોય? પોલીફેઝ પાવર હોય, એટલે કે 3 ફેઝ પાવર હોય અથવા 4 ફેઝ 5 ફેઝ એક કરતાં વધારે તમે લઈ લો ત્યારે તેને તમે પોલીફેઝ કહી શકો. હવે 3 ફેઝ પદ્ધતિ જે છે, 3 ફેઝ સિસ્ટમ જે છે આપણે બધાને ખબર છે. 3 ફેઝ સિસ્ટમ જે છે એનો ફાયદો શું? કોની કમ્પેરિઝનમાં? તો કે સિંગલ ફેઝ સર્કિટની અંડરમાં. પહેલાં સિંગલ ફેઝ તો સમજાઈ ગયું ને. સિંગલ એટલે માત્ર એક ફેઝ હોય તો એને સિંગલ કહેવાય. એક કરતાં વધારે એટલે એને 3 ફેઝ કહેવાય. તો તમને એ પહેલાં એ આઈડિયા હોવી જોઈએ. ફેઝ તો ખબર છે ને, ફેઝ કોને કહેવાય? ફેઝ એટલે આપણી ઘરે જે પાવર આવે છે એમાં બે ટર્મિનલ હોય. એક ટર્મિનલ ફેઝ હોય અને બીજો ટર્મિનલ હોય એને તમે ન્યુટ્રલ કહી શકો. એક ફેઝ હોય અને એક ન્યુટ્રલ હોય. જ્યારે બીજી લાઇન જે છે તમે જોઈ શકતા હોય 3 ફેઝ લાઇન હોય જેને તમે RYB કહો છો. 3 ફેઝવાળી લાઇન હોય એટલે કે 3 કંડક્ટર હોય તો આને 3 ફેઝ લાઇન કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે એના ફાયદા જોઈ જઈએ. 3 ફેઝ સાધનોની કાર્યક્ષમતા સિંગલ ફેઝ સાધન કરતાં વધારે હોય છે. સ્વાભાવિક છે કે 3 ફેઝ જે સાધન છે એ સિંગલ ફેઝ કરતાં મોટું હોવાને લીધે એની કાર્યક્ષમતા વધારે હોય છે, બરાબર. એટલે કે એની એફિશિયન્સી જે છે એ 3 ફેઝની સિંગલ ફેઝ કરતાં વધારે હોય છે. એ પછી આપણે જોવાનું છે 3 ફેઝ મશીનમાં વપરાતા તાંબાનું વજન
તેટલી જ કેપેસિટીવાળા સિંગલ ફેઝ મશીન કરતાં ઓછું હોય છે. હવે 3 ફેઝ કોઈ પણ મશીન જે છે એમાં જે તાંબુ વપરાય છે એટલી જ કેપેસિટીવાળા સિંગલ ફેઝ મશીન કરતાં શું હોય છે? ઓછું હોય છે. બરાબર. 3 ફેઝ હોય તો એની અંદર આપણે 3 કંડક્ટરનો યુઝ કરવું પડે તો વધારે કોપર યુઝ થાય. જ્યારે સિંગલ ફેઝમાં માત્ર એક જ વાયરનો ઉપયોગ કરતા હોય તો એમાં આપણે કોપર ઓછું યુઝ થાય. બરાબર. તો આ રીતે આપણે કમ્પેરિઝન બહુ સહેલાઈથી સમજી શકીએ. એના પછી આપણે જોઈએ તો 3 ફેઝ મશીનનું કદ તેટલી જ કેપેસિટીવાળા સિંગલ ફેઝ મશીન કરતાં ઓછું હોય છે. આ થોડુંક તમને અટપટું લાગશે. 3 ફેઝ મશીનનું કદ તેટલી જ કેપેસિટીવાળા સિંગલ ફેઝ મશીન કરતાં ઓછું હોય છે. સૌથી મોટામાં મોટો એડવાન્ટેજ 3 ફેઝ સિસ્ટમનો એ છે કે વધારે એફિશિયન્સી જે છે એની સાથે સાથે એનું કદ જે છે એ પણ નાનું છે. બરાબર. એ ઉપરથી જોઈએ આપણે ઉપરના કારણો 2 અને 3 ઉપરથી 3 ફેઝ મશીનની કિંમત તેટલી જ કેપેસિટીવાળા સિંગલ ફેઝ મશીન કરતાં કેવી હોય છે? ભાવમાં પણ ખૂબ સસ્તું હોય છે 3 ફેઝ જે છે એ સિંગલ ફેઝ કરતાં. એના પછી આપણે જોઈએ તો 3 ફેઝ પદ્ધતિમાં રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે છે. 3 ફેઝ પદ્ધતિમાં રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે છે. બરાબર. એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ તમારે DCMTમાં આવે છે. બરાબર. રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે એ આપણે તમને 3 ફેઝ પાવર કઈ રીતે જનરેટ થાય એ આપણે ભણવો પડશે. એ હમણાં બાકી રાખી દો. આ એક ટોપિક તમને હું ડીપમાં સમજાવીશ. બરાબર. એ પછી આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાન્સમિશન લાઇનમાં સરખો પાવર ટ્રાન્સમિટ કરવા માટે 3 ફેઝ લાઇનમાં વપરાતા તાંબાનું સિંગલ ફેઝમાં વપરાતા તાંબાના વજન કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. અથવા સરખા તાંબાના માટે 3 ફેઝ પદ્ધતિમાં વધારે પાવર ટ્રાન્સમિશન કરી શકાય છે. હવે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે પાવર ટ્રાન્સમિટ કઈ રીતે થાય. તમે ઘણીવાર ક્યાંય બહાર ફરવા જતા હોય ત્યારે તમે આ રીતે મોટા જે છે એ ટાવર જોઈ શકતા હોય. આ રીતે ટાવર જે છે એ ડ્રો કરેલા હશે અને એની ઉપર આવી રીતે જે છે લાઈન જાતી હશે. બરાબર. આવું જોયું છે કોઈએ? બરાબર. હજી વ્યવસ્થિત તમને ડ્રો કરીને સમજાવું. આવી રીતે તમે ટાવર જે છે એ જોયો હશે અને અહીંયા આ રીતે જે છે એ તમારે લાઈન જતી હશે. બરાબર. ચલો, તો આ થઈ ગયો 3 ફેઝ લાઈન છે કે પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે આપણે 3 ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરીએ. એમાં જે તાંબુ વપરાય છે 3 ફેઝની કમ્પેરિઝનમાં કેવું હોય તો કે ઓછું વપરાય છે. બરાબર. વજનની અંદર. બરાબર. બાકી 3 ફેઝની અંદર વધારે તાંબુ વપરાય. શું કામ કે 3 ફેઝ હોય એટલા માટે. તો આ રીતે આપણે અહીંયા 3 ફેઝ સિસ્ટમ જે છે પોલીફેઝ સર્કિટ એ આપણે ડિસ્કશન કરી. માત્ર પહેલાં એડવાન્ટેજ આજે આપણે ડિસ્કશન કરી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરવાનું છે કે 3 ફેઝ વોલ્ટેજ જે છે કઈ રીતે જનરેટ થાય. જેમ સિંગલ ફેઝ વોલ્ટેજ આપણે જનરેટ કર્યા હતા એ રીતે આપણે 3 ફેઝ વોલ્ટેજ જે છે એ જનરેટ કરવાના રહેશે. બરાબર. ચાલો, તો બધા જે છે ટોપિક જે છે તમારો નોટ કરી લેજો અને વ્યવસ્થિત જે છે શીટમાં તમે અપલોડ કરી દેજો. થેન્ક યુ.